તો અહીં આપ એ સ્પષ્ટપણે, જો કે ભાગવતાર્થ પ્રકરણમાં આપે એ વાત સમજાવી દીધી છે, છતાં પણ અહીં પાકે પાયા આપ કહે છે કે દસમા સ્કંદ નિરોધ લીલા જ છે, એને આશ્રય માનવાની ભૂલ ન કરશો. અને એવી હળબડીમાં, કેમ કે આપણે એના ત્રણેય પાસા જાણતા નથી, અહીં જે વ્યક્તિ તરીકે જે નાટ્ય કરે છે એ જ ત્યાં તત્વ છે, ત્યાં જે તત્વ છે એ જ અહીં વ્યક્તિ છે. એ વાતને સારી રીતે આપણે જો સમજી જઈએ તો દસમા સ્કંદના અર્થ વિશે કોઈ પ્રકારનો સંશય ના રહ્યા. નિરોધોસ્યાનુશયનમ, અનુશયન ભગવાનનું અનુશયન. હવે આપણે એમ કહીએ કે શયન એટલે ભગવાન સૂઈ જાય એ નિરોધ, પણ અહીં જેમ કહે છે કે નારાયણ ભગવાન શેષ પર શયન કરે, એટલે ત્યાં શયનનો અર્થ સ્થિતિ છે. પોતાની બધી શક્તિઓ સાથે ભગવાનની આ પ્રપંચમાં સ્થિતિ, અને 16 ગ્રંથો સાથે જો વિચાર કરો તો ભગવાન એવહિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ. એટલે નિરોધને આચાર્યચરણ પરમ ફલ માને છે. શ્રી હરિરાયચરણ નિરોધ લક્ષણની ટીકામાં આપ સમજાવે છે કે મુક્તિ અને આશ્રય એ નિરોધની ઉપયોગી લીલા છે. જો આને આશ્રય માનશું તો જે લક્ષ્ય પેલા કહેવાય ગયું, તો આચાર્યચરણ કહે છે કે પછી બે લીલાઓ કહેવાનો કોઈ અર્થ નહીં રહે. કે એવું તો આપણે વિચારીએ નહીં કે તત્વરૂપ લક્ષ્ય જે આશ્રય છે એ પેલા કહી દીધું ને પછી વિચાર આવ્યો બે લીલા તો રહી ગઈ, હાલો ઈ કહી દે. એવી રીતે નથી. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે, કેમ કે જે અંતર્ગ્રહગતા એટલે કે વેણુનાદ સાંભળીને પણ જે કોઈ પણ પ્રતિબંધ કે પ્રતિકૂળતાને હિસાબે ત્યાં પહોંચી ના શક્યા અને એમનો વિરહ એટલો ઉત્કટ થઈ ગયો, એમને પુરુષોત્તમ સાયુજ્ય પ્રાપ્ત થયું. ભગવાનના શ્રીઅંગમાં અંતઃકરણમાં એમને સ્થાન પ્રાપ્ત થયું. એટલે આપ હરિરાયચરણ આજ્ઞા કરે છે કે મુક્તિ અને આશ્રય એ નિરોધની ઉપયોગી લીલા છે. કેવી રીતે? કે ભગવાને એમને પોતાના અંતઃકરણમાં આશ્રિત કર્યા, અને જ્યારે જ્યારે ભગવાનને લીલા કરવાનો, રમણ કરવાની ઈચ્છા થાય ત્યારે અંતઃકરણમાંથી એમને મુક્ત કરે અને એ ક્રીડા કરી અને ફરી એમને આશ્રિત કરે. તો એ રીતે નિરોધોસ્યાનુશયન, કે ભગવાનનું આ પ્રપંચમાં આત્મના સર્વશક્તિ, પોતાની સર્વ શક્તિઓ સાથે આ પ્રપંચમાં અનુશયન કરવું એ નિરોધ છે. અનુશયન એટલે કે સ્થિતિ. જેમ આપણું જે આ શરીર છે એને શાસ્ત્રો કહે છે કે આ એક પુર છે, આના 9 દ્વાર છે, અને પુરે શેતી ઇતિ પુરુષ. સ્ત્રી પુરુષના અર્થમાં નથી, પણ આ પુરમાં જે શયન કરે છે એ પુરુષ, આત્માના અર્થમાં અહીં એ વાત છે. એટલે એક કહેવત હતી, જૂના માણસો એમ કહેતા કે આપણે ઓળખાણ દઈએ, કેમ કે ઘણા પ્રશ્ન પૂછે કે આત્મા ક્યાં છે, તો આપણે ઓળખાણ દઈએ આપણી કોઈને, તો આપણે એમ ના કહે કે હું અક્ષય, એમ ના કહું કે હું અક્ષય, એમ કહું હું અક્ષય. તો એના ઉપરથી એ જૂના માણસો કહેતા કે આપણા હોવાનો દાવો આપણે અહીંયા કરીએ છીએ, એટલે આત્મા અહીંયા છે. યહી અમારો રાજ હે, બ્રજમંડલ સબ છોર. તો यहाँ ભગવાન દાવો, ભક્ત છે એના માટે ભગવાન છે. એક વાત સમજો, यहाँ દાવો કરે છે શ્યામ લગ્યો સંગ ડોલે. હવે એને એટલો ટાઈમ છે, બ્રહ્મને એટલો ટાઈમ નથી. પણ અહીં એ ભક્તના નિરોધને વશ થઈને ભગવાન એટલા નિરુદ્ધ થઈ ગયા છે
એટલે એને એ નવરા ફરવાનો ટાઈમ મળી જાય. સાહેબ પિકનિક ના મૂડમાં છે, એટલે અહીં ખોટી માથાકૂટ કાંઈ નહીં. જે બીજા કાર્યો છે એના માટે ચતુર્વ્યુહ છે, એ બધું કાર્યો કરે. ભગવાન તો આનંદમાં જ બિરાજે. આનંદ માત્ર કરપાદ મુખોદરા, આનંદ સ્વરૂપ છે. તો નિરોધો ચાનો શયનમ પ્રપંચે ક્રીડનમ. પોતાની શક્તિઓ સાથે અહીં પધારવું ભગવાનનું એ જ નિરોધ છે, અને એ નિરોધ પરમ ફલ છે. એટલા માટે તો જેમાં એ કહ્યું કે ભક્તોનું જે દુઃખ છે એ ભગવાનના પ્રાગટ્યનું કારણ છે. કે જે નિરોધ લક્ષણમાં કહે છે કે ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત સદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ ભવેત. એટલે અહીં એક વાત સમજવાની જરૂર છે કે નિરોધ માટે પ્રાગટ્ય જરૂરી છે. કેમ કે કોઈ પણ વેદના કયા સાધનથી પણ એ સિદ્ધ થવાનું નથી. કર્મ, જ્ઞાન, ભક્તિ. કેમ કે આપ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે હરિહય ચરણ, જેમ મેં ગઈકાલે કહ્યું કે આ તો સટ્ટો છે. તો મહાપ્રભુજી કહે છે કે આમાં રમી લ્યો, આમાં કઈ નુકસાન નથી. મળી જશે તો એ પ્રભુ મળી જશે, બાકી કઈ ખોવાપણું તો છે નહીં. હરિવાલા જ છે. તો એની પ્રેક્ટિસ ના રૂપે તો આપણે સેવાને કથા દ્વારા આપણી ચિત્તવૃત્તિ ભગવાનમાં રોકાઈ જાય. ભગવાનના ગુણોમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની અલૌકિક લીલાઓમાં એ આપણી ચિત્તવૃત્તિ રોકાઈ જાય. એ નિરોધ સિદ્ધ થાય. એના માટે ભગવાને જ પ્રયત્ન કર્યો છે. એટલે બીજા અધ્યાયમાં એ ભગવાનનો ઉદ્યમ કહ્યો છે. તો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એ નિરોધ લક્ષણમાં એનો અર્થ કરે છે કે ભગવાન જ્યારે આવી લીલા કરે છે ત્યારે એમના સ્વરૂપમાં, એમના ગુણોમાં, એમની લીલાઓમાં એ વ્રજ ભક્તો, એમના ભક્તો એટલા આસક્ત થઈ જાય. જો કે દસમા સ્કંદમાં તો વિલક્ષણતા એ છે કે કંસનો ભય દ્વારા, ગોપીજનોનો કામ દ્વારા જે ભાવોને બાધક બતાવ્યા છે શાસ્ત્રએ, જે અસાધન છે એને પણ સાધન કરી દીધા. કેમ કે અહીં તો સાહેબનું જ હાલ છે. જેટલાને જેટલી જવાબદારી દીધી છે બધાને કીધું કે અત્યારથી બધું ફોક, હવે એ બધું ભૂલી જાઓ, હવે હું કહું એમ કરવાનું. તો ભયથી અહીં તો એક વાત સમજો, કેટલી વિલક્ષણતા કૃષ્ણ લીલાની છે કે તમે કોઈ પણ સંપ્રદાયમાં કે બીજે જોશો ને, જે બાઇબલ વાંચશો કે કોઈ પણ કુરાન વાંચશો કે ટેસ્ટામેન્ટ વાંચશો, 10 કમાન્ડમેન્ટ વાંચશો, બધામાં જે દૈત્ય છે, શેતાન જેને કહે છે, એને તો નર્ક છે, અંધતમ નર્ક છે. કે જે ભગવાનનો દુશ્મન છે એને તો નર્ક છે. પણ આયા વિલક્ષણતા જોવો કે એને મુક્તિ છે. જે ઝેર પીવડાવવા આવી એને મુક્તિ છે. એ જ તો કૃષ્ણની વિલક્ષણતા છે. અને આ તો ભગવાન છે. એક રાજા હતો. કેમ કે બ્રહ્મે પોતાના બધું બ્રહ્મરૂપ જ છે, એટલે બ્રહ્મના રૂપ અને નામના ભેદ હોવાને હિસાબે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય કંઈક આપણા બધામાં છે, ઓછા વધે. કોઈમાં કંઈક વધારે છે, કંઈક ઓછું છે. બ્રહ્મ જેટલું પૂર્ણ નથી, પણ એમના અંશ હોવાને કારણે એ 6 ગુણો થોડા બહુ તો આપણામાં છે. તો એક રાજા હતો. એ સવારીમાં નીકળો રાજ્યમાં. હવે ત્યાં આગળ રસ્તા પર જ એક કોઈ બિચારો ગરીબ વ્યક્તિ હતો, બહુ ભૂખ્યો હતો, અને એને એક
આંબાનું કેરીનું વૃક્ષ જોયું અને પથ્થર ઉપાડીને એને મારવા લાગ્યો કે એકાદ કેરી ખરી જાય તો થોડીક જે ભૂખ છે શાંત થાય. હવે બનવા જોગ એવું બન્યું કે એણે પથ્થર જેવો નિશાન માર્યો એટલે કેરીને તો વાગ્યો, પણ એ જ સમયે ત્યાંથી રાજાનો રથ નીકળ્યો ને રાજાને લાગ્યો. સિપાહીઓ બહુ ગરમ થઈ ગયા કે આ કોણ છે આવું. એ ગરીબને પકડી લીધો અને એને દરબારમાં હાજર કર્યો. કેસ આયલો એટલે રાજાએ પૂછ્યું કે તે પથ્થર શું કામ માર્યો હતો. પેલા એ બિચારાએ બહુ વિનતીથી કહ્યું કે હું બહુ ગરીબ છું, મેં કાંઈ મારી પાસે ખાવા પીવાનું પણ કાંઈ છે નહીં, એટલે મેં તો આ વૃક્ષ જોયું ને એમ થયું કે એકાદ કેરી જો મળી જાય તો આ મારી ભૂખ શાંત થઈ જાય. રાજાએ પૂછ્યું કે તે પથ્થર માર્યો તને કેરી મળી? ગરીબે કહ્યું કે હા, એક કેરી મળી. રાજાએ મંત્રીઓને પૂછ્યું કે એક કેરીથી આની કેટલી ભૂખ શાંત થશે? મંત્રીઓ બધા વિચારમાં પડી ગયા. વિચારીને કીધું કે એક કેરીથી તો એકાદ દીની અડધા દીની ભૂખ એની શાંત થઈ જાય. તો રાજાએ કહ્યું કે આને આખું વર્ષાસન બાંધી આપો, આ ક્યારેય ભૂખો રહેવો ના જોઈએ. મંત્રીઓ વિચારમાં પડી ગયા એટલે રાજાએ કહ્યું કે જળ એવા વૃક્ષને એને પથ્થર માર્યું અને એ વૃક્ષે એને એક કેરી આપી, તો હું તો ચેતનવંત છું, રાજા છું, તો શું મારો ભાગ વધારે ના હોવો જોઈએ? આ તો એક જીવની કક્ષાની ઉદાહરણ પૂરતી વાત છે, પણ એક કૃષ્ણની લીલાની એ વિશિષ્ટતા, એ અલૌકિકતા જો કે વેર ભાવથી પણ જેણે ભજન કર્યું છે એને પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ છે. તો એ ત્રણ પાસાઓને વ્યવસ્થિત સમજશું ત્યારે એ નિરોધનો અર્થ આપણને ખ્યાલ આવશે અને એ કૃષ્ણ લીલાનો આનંદ આપણે માણી શકીશું. અહીં જે રાજાના પ્રશ્નો છે એટલે આ પહેલા અધ્યાયમાં આચાર્ય ચરણ એને 4 વિભાગ કરે છે, એમાં પણ 4 પ્રકરણ કહે છે કે પહેલું પ્રશ્ન પ્રકરણ છે, બીજું ભૂમિ પ્રકરણ છે, ત્રીજું માતૃ પ્રકરણ છે અને ચોથું અન્ય પ્રકરણ. આવી રીતે 4 વિભાગ લખી લીધું? ના લખો વાંધો, સારું કહેવાય. તો આ તો એટલે પૂછું કે ના લઈ કોઈ પાછું બોલી દો, મને વાંધો નથી. તો આવી રીતે 4 પ્રકરણ આપે કહ્યા. પહેલો પ્રશ્ન પ્રકરણ છે, કેમ કે અહીં લીલાની વર્ણનનો જે પ્રારંભ છે એ રાજાના પ્રશ્નને કારણે છે અને એ પ્રશ્ન પૂછીને એ પોતાની અધિકાર હોવાની, પોતાની યોગ્યતા પાત્રતા દેખાડે છે કે હું અધિકારી છું, આપ મને એક કૃષ્ણ લીલા સંભળાવી શકો છો. અને આપ કહે છે મુનિ સત્તમ, એટલે કહે છે કથિતો વંશ વિસ્તારો, કે જે સોમ અને સૂર્ય વંશના રાજાઓનું ચરિત્ર વિસ્તાર પૂર્વક આપે નવમ સ્કંદમાં કહ્યું. અને યદુરાજા નું ચરિત્ર આપે અમને સંભળાવ્યું. એની સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે આમ તો સૂર્યવંશ પહેલા આવે અને એનો વિસ્તાર થઈ ચૂક્યો છે, એટલે રાજા એનો ફરી વિસ્તાર કરાવવા નથી માંગતા. અને અહીં સોમ પહેલા એટલે કહ્યું કે યદુકુલમાં પ્રગટીને ભગવાને જે લીલાઓ કરી છે એનો વિસ્તાર રાજા વધારે છે. એટલે ધર્મશીલ એવા યદુના વંશમાં આપ પ્રગટ થયા છે.
તો એ યદુ રાજાનું આપે ચરિત્ર મને, પરીક્ષિત રાજા અહીં કહે છે સુખદેવજીને કે આપે એ ચરિત્ર મને નવમ સ્કંદમાં સુંદર રીતે સંભળાવ્યું. હવે અહીં